નવા બ્લોગમાં. અને આજે આપણે અત્યારે ગ્રાઉન્ડ તો આ કાલ રાતે વરસાદ આવ્યો હતો તો ગ્રાઉન્ડ તો કંઈ દોડવા જેવું રહ્યું નથી, એટલે હું તમને બીજું દેખાડું તમને. ભાઈ બાકી તો કંઈ છે ને હવે કંઈ અમે કંઈ કર્યું નહીં આજે અહીંયા આવીને. તો હવે આપણે જવી ઘરે. આ એક તો આ બહુ ટાઈટ છે. તો મિત્રો અત્યારે તમારે ઘરે ફ્રેશ થઈ ગયો છે. હવે તો હવે કંઈ પ્લાન નથી, મળીએ સાંજે. તો મિત્રો થઈ ગઈ છે સાંજ અને તડકો તો બહુ છે. તમારા ભાઈને લાગી છે ભૂખ, તો તમે તડકો જો નાખશો અને તમારા ભાઈને લાગી છે ભૂખ તો હાલો કંઈક લેતા આવીએ. તો મિત્રો તમારા ભાઈને ખબર હતી કે ભૂખ લાગી હતી, કારણ કે એક તો બિસ્કિટ અને કોથળું ભરીને આટલું લાવ્યું. ચાલો આ ખાઈને મળીએ. તો મિત્રો થઈ ગઈ છે સાંજ અને તમારા ભાઈ લઈ ગયો સ્ટમ્પ એ દડા. હવે પ્રેક્ટિસ કરવાની છે. પહેલાં તો આપણે અહીંયા મૂકી દઈએ અને અહીંથી આપણે દડો નાખશું. સ્ટમ્પ આપણે ખાલી પ્રેક્ટિસ કરવાની છે. તો મિત્રો સ્ટમ્પની પ્રેક્ટિસ કરી નાખી. હવે શું કર્યું તો હવે મને છે ને વેવબોર્ડ અકાઉન્ટ મને ધારો પેલા ઉપર અને પછી વેવબોર્ડ અકાવી. તો મિત્રો તમારો ભાઈ કાઢી લીધું વેવબોર્ડ. તો પેલા તો કવરને ઉપર મૂકી દેવી. અહીંયા હેઠે બગડે છે. તો આનો શીખવાનો વિડીયો જે આપણે બનાવવાનો છે સ્ટેપ બાય સ્ટેપ. અત્યારે તો એમને મકાવું છું, અત્યારે શીખવાતો નથી, કારણ કે એકલો હું ને કોઈ ઉતારવાવાળું વિડીયો ઉતારવાવાળું કોઈ છે ને એટલે હું નથી બનાવી શકતો વિડીયો. નકર તો આપણને તો આવડી જ ગયું છે, કેદું ન આવડે છે. સકાળ ડ્રાય મારું પણ અહીંયા છે ને સમજો લાકડા પેડા અને આ ઝીણા છે ને એમથી હું પડી જાઉં છું, એટલે બહુ હકાતા નથી. આટલી સ્પીડ બહુ છે. વેવબોર્ડ એક છોકરાનું ડ્રીમ હોય છે અમુક છોકરાનો, અને છે ને એને હકાવવું ને એ જ બહુ મોટી વાત છે, બહુ અઘરું છે. અને જે આને હકાઈને ફિલિંગ આવે ને નેક્સ્ટ લેવલ આવ્યો. તો મિત્રો મારે જેવું છે રોડ ઉપર મેં હેઠે લઈ લીધું, પેક કરી નાખ્યું વેવબોર્ડ. મારે જેવું છે રોડ ઉપર હકાવવા, કદાચ મમ્મી ના પાડશે. તો હાલો પહેલાં મમ્મીને પૂછી દઉં પછી તમને મળું. તો મિત્રો અત્યારે હું વેવબોર્ડ હતા રોડે. આમ જો રિએક્શન એટલું સારું આવે છે. હા બધા જોતા જ જાય, કોઈ એવું નહીં હોય કે મને જોતું જ નહીં. બધા જોઈને જેના બધા જોઈ પાછળ ફરી જવાય છે. રિએક્શન એટલું નેક્સ્ટ લેવલ આવે છે ને. હા અને ભાઈ રોડ એકદમ ચકાચક છે, થોડું ખોલવું પડે છે કે જે આ તે તમે બુલેટ વાળો જઈ કરો. અને મિત્રો મને કરી જાઓ એટલા થોડુંક ડરાવનું લાગે છે, ડરવું નથી લાગતું એમ તો કંઈ છે નહીં. સ્પીડમાં કેટલી હાલે છે? ઓ ભાઈ બચી ગયો પડતા. તો મિત્રો વેવબોર્ડ તો હકાઈ લીધું પણ એટલા પગ દુખવા માંડ્યા. આમ જો હા ટાયર ફૂલ ગરમ થઈ ગયા છે. એટલે હવે આપણે જવાનું છે ઘરે. હવે કવર કાઢવી. મિત્રો તમારો ભાઈ પાછળ નાખી દીધો છે વેવબોર્ડનો ઠેલો ટીંગાડી દીધો. અને હા હજી જતા હતા ને ત્યાં મોર આવ્યા. અહીં બહુ બધા મોર હોય છે, હજી બીજા હશે, આમ દેખાતા નથી અત્યારે. ચાલો મોર તો જોઈ લીધા અને નાચું સાઉન્ડ આવે ને હા બહુ મસ્ત. હવે આપણે બ્લેક રાને ઉઠાવી અને નીકળવી. પહોંચી ગયો તમારો ઘરે બ્લેક રાને પ્લાન થઈ ગયો સવાર અને હજી કંઈ પ્લાન નથી. તો હાલો હજી નાન બાન બધું બાકી છે, ઘરે જ તમને મળી ગયા. થઈ ગયો તમારા ભાઈ નહીં ફ્રેશ અને હવે આપણે જોઈ બહાર. હાલો જવી પડી આપણે બ્લેક રાને. અત્યારે આપણે ઘરે અને છે ને એક કામ છે આપણે બતાવી લઈએ. હાલો અત્યારે આપણે
ઘરે કામ બતાવી દીધું છે અને તમે જો વેવબોર્ડ ઘરમાં આપણે વેવબોર્ડ જ હટાવી થઈ ગઈ છે બપોર અને આમ જો પવનભાઈ છે ને નેક્સ્ટ લેવલ દરવાજો ખુલી તો દરવાજા આપણે બંધ કરી લાગી રહ્યા 3 અને આપણે ભત્રીજા ઉતરી ઘરે વેકેશન કરવા આવ્યા ને હા તો હવે આપણે ભત્રીજા થોડોક એન્જોય તો કરાવવા પડે બરાબર ને ભત્રીજા રમવું છે ને કંઈક હે એને ભાઈ વેવબોર્ડ ગમી ગયું એટલે આપણે હવે એને હે ને આપણે વેવબોર્ડને એન્જોય કરવા દેવી ગાઈસ વેલકમ ટુ માય વ્લોગ હા અને ઓય નહીં આમ તો એ ભત્રીજા અડા લેશે અને મારા પાસે તો વેવબોર્ડ છે અને આવા ખાડાનું એ અબ લા એ રે દે જો આટલી જગ્યા આલે આટલા જગ્યામાં કોણ નીકળી શકે વેવબોર્ડ કેટલો અઘરું આ નહીં ઓલા આ ભત્રીજા એનું ખોટા હતું એ લાયા આમ જો જો ડોક્ટર મારા પાસે તો વેવબોર્ડ છે અને આ એમાં એક તો આ જો ખાડા એ જ રહી ગયા હા એટલે બહાર ગયો એક વાત તો કેમ ભૂલી ગયો કે હે ને ઈ માર વાહે કેમ તોડે હું તો ઈ હે ને આને છે ને વેવબોર્ડ લેવું છે અને મારીને દેવું નથી દેવું તો છે પાતા નહીં મોટો થઈ જાય પછી દઈ દેવાનું આવ્યો એટલે છે ને માર વાહે મારવા દોડે છે અને ઈ તો મારા સ્ટમ્પ લઈ આવ્યો બે લા એ ભાગો પેલા આપણે વેવબોર્ડ ધ્યાન ઓય નહીં વેવબોર્ડમાં ધ્યાન દેવી રે ભાઈ શાંતિ આપી દો હાલે લઈ લે ભાઈ બે આના એક તો ભાઈ ડેન્જર છે હાથું મારે હું એનો કાકો થઉં તો મને બહુ મારે હા તો મારે કાકા થઈને હવે આનો કંઈક ઇલાજ કરો આનો કંઈક ઇલાજ થતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો આપણે છે ને વેવબોર્ડમાં થોડો ખર્ચો કરવાનો છે જગ્યા આપી છે બેટરીની તો આપણે છે ને બેટરી લગાવીને એક અહીંયા લાઇટ ચોંટાડવાની છે એક આ સાઈડ એટલે છે ને આમ ક્યારેક અંધારામાં મસ્તીનું લાગે અહીં હેઠે અને એવું લાગે તો એક બે મોટર પણ મૂકવાની છે હાલે હવે આપણે પ્લાન પ્રમાણે થાય તો સારું છે બાકી તો જોયું હાલ આમાં એક ન થાય અંધારામાં થાય કેમ કે લાઈટ નથી થતી તો પેક કરી દીધું ભાઈ કવર ફાટી જાય ઉપાડવાનું હોય હે ને એ પડીશ રહી ગયો એટલે હા આના મૂકી દઈ મને એ જોતો હામું હવે અટતો નહીં લે ગયો તો બાર અરે હે ને અંદર પાણીયો હવે ઘરે પહોંચવા આવ્યો અને જો પાણીયો વરસાદ એવો આવ્યો હતો ને હવે પેલા ધાબા ઉપર જઈશ રહ્યો મારો ભત્રીજો શું કે ભત્રીજા હે શું કરે છે ब्लॉग बनावनो के हाय गाइस बोल न्यू ब्लॉग वाह क्या सीन है हमारे चैनल ने सब्सक्राइब करो हो क्या મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો વાગી ગયા 10:30 અને ભૂલ ઊંઘ આવે છે તો આપણો બ્લોગ નાન કરી જો બ્લોગ લાગ્યો એ તમે મને કોમેન્ટમાં જણાવજો તો ચાલો મળીએ બાય